નમસ્કાર મિત્રો, અત્યારે હાલ તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ઈસનપુર વોર્ડના કે ઈસનપુર વોર્ડ ખાતે જે બાવરિયાનું મેદાન કરીને એક વિસ્તાર ઘણા સમયથી પ્રચલિત છે. મારુતિ કંપનીનું અહીં સર્વિસ સેન્ટર આવેલું છે અને અહીં આજુબાજુ બીયુ પરમિશનવાળા અસંખ્ય ફ્લેટો અહીંયા બનેલા છે અને પુષ્કર ગ્રીન ફ્લેટ જે આપ સીધા જે જોઈ રહ્યા છો તે છે અમદાવાદ શહેરના ઈસનપુર વોર્ડમાં આવેલ પુષ્કર ગ્રીન ફ્લેટ કે રોડ ઉપર અહીં એટલા પાણી ભરાયેલા છે કે અહીંના લોકો, લોકલ નાગરિકો, લોકલ રહીશો પાણી ભરાયેલા જે અત્યારે રોડ રસ્તા છે તેના લીધે હાલાકી અનુભવી રહ્યા છે. મ્યુનિસિપલ તંત્રની મેઘાએ પોલ ખોલી નાખી હોય, પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની ઉપર પાણી ફરી વળ્યું હોય તેવા સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે શ્યામ પરિસર નામનો ફ્લેટ થોડા સમય પહેલાં મ્યુનિસિપલ તંત્રના તમામ નિયમો અનુસાર અહીં બનેલો છે. જો કદાચ કોઈ બિલ્ડર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી, ઝાડ પણ વાવવામાં આગળ નથી આવતા બિલ્ડર દ્વારા, ફૂટપાથ યોગ્ય રીતે બનાવવામાં નથી આવતી, બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં નથી આવતું અથવા ફાયર સેફટીના સાધનો જો યોગ્ય રીતે લગાવેલા ના હોય તો મ્યુનિસિપલ તંત્ર તેવા તમામ બિલ્ડરોની સાઈડને સીલ કરી દે છે. ઉનાળાનો સમય હોય અને જો બિલ્ડર મજૂરો પાસે જો કામગીરી કરાવતા હોય તો તેમની સામે પણ મ્યુનિસિપલ તંત્ર દંડનીય કાર્યવાહી કરતું હોય છે. હજારો નહીં પરંતુ લાખો કરોડો રૂપિયાનો ટેક્સ અમદાવાદ શહેરની જાહેર જનતા ભરતી હોય છે, પરંતુ તેની સામે મીંડું જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ અમદાવાદના ઈસનપુર વોર્ડ નહીં પરંતુ સમગ્ર અમદાવાદની અંદર રોડ રસ્તાની હાલત, એક બાજુ ખાડારાજ, એક બાજુ પાણીરાજ. જાહેર જનતા જાય તો ક્યાં જાય? ફક્ત ટેક્સ વસૂલે છે મ્યુનિસિપલ તંત્ર, પરંતુ યોગ્ય કામગીરી મ્યુનિસિપલ તંત્રના ઇજનેર ખાતા દ્વારા પાણીના નિકાલ માટે તેમજ રોડ રસ્તા જે ખાડાવાળા જે રસ્તા છે, લોકોના સાધનોની, લોકોની કમરો તૂટી રહી છે અને અત્યારે હાલ એટલું પાણી ભરાયું છે કે અત્યારે તમે જુઓ છો કે શ્યામ પરિસર અને પુષ્કર ગ્રીનનો જે મુખ્ય રસ્તો છે, આ વિશાલનગર, આ રસ્તો સીધો જાય છે અને વિશાલનગરથી સીધો આ રસ્તો BRTS રોડને ટચ થાય છે મારુતિ પોપ્યુલર સર્વિસ સેન્ટરના રસ્તા ઉપરથી. રિક્ષા બંધ પડી ગયેલી હાલતમાં તમે જે સીધા દ્રશ્યો વિડીયોમાં જોઈ રહ્યા છો, સામર્થ્ય ન્યૂઝ સાથે વિપુલ બારોટ, ઈસનપુર, અમદાવાદ. સ્થાનિક રહીશો, મ્યુનિસિપલ તંત્ર તેમજ આગેવાનો પાસે એવી અપેક્ષા રાખે છે કે આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ બને તેટલો ઝડપી થાય કે જેથી કરી અને જે છાસવારે જ્યારે પણ વરસાદ પડે છે ને છાસવારે જે પાણીનો અહીંયા આગળ જે એટલો બધો ભરાવો થાય છે કે અહીંયાથી વ્હીકલ અને ફોર વ્હીલર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. જો કોઈને આકસ્મિક હોસ્પિટલે જો કોઈને પહોંચવું હોય તો 108 પણ અહીંયા ના આવી શકે તેવી પરિસ્થિતિ અત્યારે હાલ સર્જાઈ છે ને અહીંયા સર્જાતી હોય છે. કદાચ સ્થાનિક આગેવાનોને, સ્થાનિક કોર્પોરેટરોને ખ્યાલ નહીં હોય, પરંતુ આજે હું સામર્થ્ય ન્યૂઝના માધ્યમથી ઈસનપુર વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓને વિનંતી કરું છું કે અહીંયા આગળ તમે એક આંટો મારો. જેવી રીતે તમે વોટ લેવા આવો છો તેવી રીતે સ્થાનિક પબ્લિકની, સ્થાનિક રહીશોની મુશ્કેલીઓની અંદર એ લોકોની રજૂઆત, એ લોકોની ફરિયાદ સાંભળવા આવવું એ પણ તમારી ફરજનો એક ભાગ છે. તો આજે સામર્થ્ય ન્યૂઝના માધ્યમથી જે સીધા દ્રશ્યો બતાવ્યા છે, એવું વિચારીએ છીએ કે કદાચ સ્થાનિક આગેવાનો આ વિડીયો જોઈને જાગશે, મ્યુનિસિપલ તંત્ર જાગશે અને યોગ્ય કામગીરી કરશે અને સ્થાનિક રહીશોની, સ્થાનિક પબ્લિકની જે રજૂઆત અને ફરિયાદ છે તેનું યોગ્ય નિરાકરણ આવશે.
કે કેમ એ જોવું રહ્યું. સામર્થ્ય ન્યૂઝ સાથે વિપુલ બારોટ, ઈશનપુર, અમદાવાદ.